સુરતની ઉધના પોલીસે યુવતીને 6 મહિનાથી હેરાન કરતા અને અશ્લીલ ઇશારા કરી છેડતી કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નમસ્કાર મિત્રો, હું સ્નેહા ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર કરીશું હેડલાઇન્સ પર. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના સમાચારો. ફરીથી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. જોઈશું સમાચારો. આ ગુનાગામે હકીકત એવી છે કે જે ફરિયાદી છે એ જ્યારે પોતે કામે જઈ રહ્યા હોય ત્યારે રસ્તામાં એને આ ગુનાનો જે મુખ્ય આરોપી છે ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કે જે અખંડનગર જોનપુર યુપીનો વતની છે અને અહીંયા આગળ ઉધના પોલીસ સ્ટેશનના બીઆરસી વિસ્તારમાં રહે છે, એ છેડતી કરતો હતો. પરાણે એની સાથે વાત કરવા માટે દબાણ કરતો હતો ફરિયાદીશ્રીને. આ ઉપરાંત એમનો વોટ્સઅપ નંબર મેળવી અને વોટ્સઅપ ઉપર ગમે તેવા મેસેજ કરી વાત કરવા માટે દબાણ કરતો અને ફેસબુકમાં અલગ અલગ આઈડી બનાવી અને એમની છેડતી કરતો હતો. અને એની હિંમત વધી જતા અને ફરિયાદીએ કાંઈ ન કરતા એ એમના ઘરે પહોંચી ગયો અને હાથ પકડીને પણ છેડતીનો પ્રયાસ કરેલો હતો. ત્યારબાદ ફરિયાદીએ એમના પિતાને આ બાબતની જાણ કરતા આ જે આરોપી છે એના સહ આરોપીઓ આ ગુનાના રાહુલ જય નારાયણ સિંહ કે જે માંડાબાદપુર યુપીનો વતની છે અને જીતુ નવલ જાદવ કે જે પારોળા જલગાંવ મહારાષ્ટ્રનો વતની છે એને પોતાની સાથે લઈ જઈ ફરિયાદીના પિતાના કારખાને જઈ અને એમને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ એ પ્રકારની ધમકી આપેલી હતી. ત્યારબાદ આ ફરિયાદી અને એના પિતા પોલીસ સ્ટેશન આવી હકીકતની જાણ કરતા તાત્કાલિક આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરી અને સર્વેલન્સના આધારે આ જે આરોપીઓ છે એમને હાલ અટક કરવામાં આવ્યા છે. એમની પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. વિસ્તારથી એક નંબર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.